આજે તો મિત્ર થઈ ગયો ખુશ, કેમ કે મિત્રને આવ્યું હતું કોઈક ફળફળ્યું એટલે મિત્ર હતો રાજી। કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો? હવે આપણે ફાઇનલી ચા પી લઈએ। ચા પીને આપણે જવાનું છે દુકાને, અને આ જોવો કેવો સુઈ રહ્યો છે। હવે આપણે ફટાફટ દુકાને જશું। નવરાત્રી ચોક જોવો કેવો છે। હજુ તો દિવાળી હમણાં ગઈ છે અને પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું। હવે ત્યાંથી આપણે ફટાફટ જશું દુકાન, અને આપણે લઈને આવીશું માલ સામાન જે કનાને મંગાવ્યો છે। ફટાફટ આપણે દુકાને પહોંચી ગયા અને આ લઈ લીધો આપણે પૌવા, અને ફટાફટ ઘરે આપણે આવી જશું। અને આ રહ્યો પૂરું, અને ત્યાંથી આપણે ફટાફટ ઘરે જશું, અને કેમ કે પછી જવાનું છે આપણે લઈને। ફાઇનલી હું ઘરે પહોંચી ગયો। આરે ગુડ્ડુ, હવે ત્યાંથી આપણે બધું ચેક કરી લેશું। આરે બધા પૂરીને હવે ત્યાંથી આપણે જશું પપ્પાએ જોડે, કેમ કે વાલોરનો વેલો આપણે ચડાવવાનો છે ઉપર, અને તે બધું આપણે જોઈ લેશું, કેમ કે આપણે હમણાંથી આવ્યા નતા। અને આરે પપ્પાએ હવે ત્યાંથી હું જોઈને જઈશ ઘરે, અને ફટાફટ ઘરે જઈશ અને મળશું આપણે 4 વાગે। ફાઇનલી મળશું આપણે નાઈને પોચ થઈ ગયા છે, ને મેં નાઈ લીધું। નાઈને હું જઈશ ઘર પાછળ, જે આપણે નવરાત્રી ચોક કહીએ છીએ। આ રહ્યો મારો મિત્ર, જે અમે 24 કલાક ભેગા હોય છે। જો પૂડા નાખતા પકડાઈ ગયો મિત્ર, અને પાછું કે હું કામ નથી કરતો। હવે 7:30 થઈ ગયા છે, અને હું મારો મિત્ર જશું દૂધ ભરાવા। ફાઇનલી હું અહીંયા ઉભો રહ્યો, કેમ કે હજુ મિત્ર આવ્યો નથી, અને મિત્ર આવી ગયો એટલે અમે હેડે દૂધ ભરાવા। અને જો દૂધ ભરાઈને બેસી ગયા, મિત્ર ને આવતું કોક ફળ ફળ્યું જે છે એનું એટીએમ। હવે ફટાફટ અનબોક્સિંગ કરી દેશે। હવે ફાઇનલી અમે ઘરે આવતા રહ્યા, અને નવા મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। મળશું આપણે નવા બ્લોગમાં।